આમાં ઘણા કોળી સમાજના ભાઈઓ અમારા વિડીયો જોવે છે. એ વિડીયો તમારો એના સુધી પહોંચશે અને આ વિડીયો થાય તો આપણે આગળ તમારા સમાજના મોટા માણસો સુધી પહોંચાડશે આપણે, જેથી તમારી જે કાંઈ મદદની જરૂરિયાત હોય એ તમારી મદદ કરવા આવે. અપંગતમાં જોટો આવી ગયો. 1250 પેન્શન એ સારું છે. ભારત આપણા સરકારનું વિધવા પેન્શન ઘણી જગ્યાએ આપણે જોયું છે કે 1200 રૂપિયા પેન્શન આવે છે, એનું ઘર હાલે છે. જય માતાજી મિત્રો, આજે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 70મો છે ને આજે 70મા દિવસે આપણે આવી ગયા છીએ ચિત્રા વિસ્તારમાં આવેલું તપોવન સ્કૂલ છે, ત્યાં એસટી સોસાયટી છે. તે એક વૃદ્ધ માજી છે, વિકલાંગ છે અને એમની આગળ પાછળ કોઈ નથી, તો આપણે આજે એમને રાશનની કીટ આપવાની છે. આપ આગળ સુધી બન્યા રહેજો. ક્યાં કરશે? કેમ છો માળી? સારું ને? કોણ કોણ રહે માજી ઘરમાં? એક જ છે. બીજા બધા ક્યાં છે ઘરના? કોઈ નથી. દાદા થઈ જાય. તમે એકલા રહ્યો છો? તમને પગમાં શું થયું છે? અપંગતમાં જોટો આવી ગયો. કેટલા ટાઈમ થી છે? ખીયર ઉપર. એટલે આ વર્ષે જ થયું? એટલે 1 વર્ષ થયું. પેલા કામે જતા? 2 દાન આવી ગયા. શું? 2 દાન જોટ આવી ગયા. 2-3 જોટ આવી ગયા. 2 વાર. તમે કામે જાઓ કે નહીં? 1250 પેન્શન એ સારું છે. ભારત આપણા સરકારનું વિધવા પેન્શન ઘણી જગ્યાએ આપણે જોયું છે કે 1200 રૂપિયા પેન્શન આવે છે, એનું ઘર હાલે છે. પેલા શું કામ કરતા માજી? કાંઈ નહીં ભાઈ, 2 માણસ અપંગ. 2 માણસ અપંગ. તો ત્યારે ઘર કઈ રીતે હાલતું? હોટલમાં દાદા એ ગુજરી ગયા. એને કેટલો સમય છે? 8-10 વર્ષ. તો તમારી સેવા અત્યારે કોણ કરે? ડેરિયા જેઠિયા રાકેશ તમને કામ હોય કરે. જમવાનું ની બધું જમવાનું દે, ક્યારેક ખીચડી બીસડી હાથે કરું. હાથ ને પગ ખોટા પડી ગયા. દવા હાલે છે તમારે? મોટા દવાખાના? બીજી કઈ તમારે આ દવાખાને કે કઈ બતાવવું છે તમારે? બીજે કઈ? બરોબર. ડેરિયા જેઠિયા શું મદદ કરે તમારી? મદદ આપણને કરે. હવ કરે ભાઈ, બધા સરખા છે. મદદ એટલે શું મદદ શું કરે? તમે કહો મદદ કરે એટલે આ ક્યારેક ખાવા દે, રાંધી. બરોબર. આડોશ પાડોશ વાળા મદદ કરે? બરોબર. અહીંયા તમે રહ્યો છો? આટલો તમારો નામ શું માજી? ચોથી બેન. અટક ગોહેલ. કોળી સમાજ? આમાં ઘણા કોળી સમાજના ભાઈઓ અમારા વિડીયો જોવે છે. એ વિડીયો તમારો એના સુધી પહોંચશે અને આ વિડીયો થાય તો આપણે આગળ તમારા સમાજના મોટા માણસો સુધી પહોંચાડશે આપણે, જેથી તમારી જે કાંઈ મદદની જરૂરિયાત હોય એ તમારી મદદ કરવા આવે. અમે તો તમને રાશનની કીટ દેવા આવ્યા છીએ. અમારાથી થાય એટલી હજી અમે મદદ તો કરશું જ તે, પણ તમારો વિડીયો તમારા સમાજના મોટા માણસો સુધી પહોંચશે ને તો તમને મદદ મોટી મળશે, એટલે તમને રાહત રહે. બીજું કોઈ તમારી જમીન કેવું કઈ નથી ને? આ ભાડાની છે કે ઘરનું છે? દાદા હતા, દાદા બધું મહેનત કરીને ઘર હલાવતા, હવે તો ઈ નથી. એના ગયા પછી તમે આવી પરિસ્થિતિમાં રહ્યો છો, બહુ કઠિન વસ્તુ છે. કોઈ નહીં,
બીજી કઈ જરૂરિયાત હોય તો નંબર તો છે જ તમારો બેન પાસે. તમને બેને કોમેન્ટ કરી હતી, ફોન કર્યો હતો, એટલે અમે રાશનની કીટ દેવા તમને આવ્યા છે. બીજા ઘણા માણસો તમારો વિડીયો પહોંચશે જ્યાં સુધી એ આવશે, તમને મદદ જે કઈ તમારે થતી વિશે કરશે. અને તમારે બીજી કઈ જરૂરિયાત હોય તો બેનને કહેજો, અમે આવીને ઊભા રહીએ. હો માજી, ટેન્શન નહીં, ભગવાનનું નામ લેવાનું, રાજી રહેવાનું. સારું. તો મિત્રો તમે જે પરિસ્થિતિ જોઈ તો બેન ચિત્રા વિસ્તારમાં તપોવન સ્કૂલ પાસે રહે છે. કાંઈ નહીં તો જાજી નહીં તો કાંઈ નહીં, પણ નાનકડી એમથી મદદ કરજો, કેમ કે એમને આગળ પાછળ કોઈ નથી. જય માતાજી.